આવો ને તો એન્ટ્રી કરવી પડે તમારી ચાલવું નથી પછી ગાર્ડનમાં બેસીએ. ઓકે, અમે અહીંયા સાયકલિંગ કરવા આવતા. અલ પેલી છોકરી જો નાની નાની કેટલું મસ્ત સ્કાર્ફ વાફ પહેરીને. હું ગોપિકાને લોકો સાયકલિંગ ને એક્સરસાઇઝ કરવા માટે આવતા હતા. ખાસું એવું આવ્યા. સાયકલ લઈને આવતા હતા? ના ના, અહીંયા મળે છે. અચ્છા, આપણું આઈડી આપીએ ને આપણે, આધાર કાર્ડ કે કંઈ બી, તો કલાકમાં એમ તેમ ફરાવા મળે. કંઈ પૈસા નહીં હોતા કદાચ, નહોતા જ. હા, એમ જ છે. આજે મારું એટલું બી મૂડ નહીં કે મેં બધા પૈસા આપું યા વધારે બોલું, પણ તો એ તમને કમાટી વાઘ બતાવી દઈએ. એક મંદિર છે, પાર્ક મસ્ત. લઈ બેઠા છે હવે અમે. બર્ડ્સનો અવાજ આવે છે ને તો બહુ પીસ લાગે છે, શાંતિ લાગે છે. થોડી પોતાની જાતને રિલેક્સ કરી લીધી એન્ડ થોડું ટચઅપ પણ કરી નાખ્યું, લિપસ્ટિક એન્ડ હવે અહીંયાથી જઈશું શૂટ પર. આજે છે ને અહીંયા ખાસા બધા છોકરાઓ છોકરીઓ ટૂર પર આવેલા છે, તો બસ એમ જ થાય છે કે કાશ આ લાઈફ પાછી મળી જાય તો પોસિબલ નથી. હા, કેટલી શાંતિની લાઈફ હતી. ખાલી જે ગમતું હતું એ લોકોનું ટેન્શન હોતું હતું, ભણવાનું ટેન્શન હોતું હતું. બસ હવે બધું જ ટેન્શન છે. તો જો છે ને, મેં તમને કીધું હતું આજે મારું શૂટિંગ છે, તો બસ જય જલારામનું એમ્પરર મોલમાં શૂટિંગ છે. તો એનું બી વિડીયો તમારે જોવો હોય તો તમારા ઇન્સ્ટાગ્રામ પર જઈને જોઈ લેજો. સો હેલો, તમારી જોડે આજે વખતે વધારે વાત કરવાનો મોકો નહીં મળ્યો, રાઈટ? હા, થોડી આજે છે ને શોપમાં ઘરાકી સારી એવી હતી એન્ડ સારો એવો બિઝનેસ રહ્યો આજે. તો દીક્ષુબેને વિડીયો બનાવ્યો હતો, તો એમનાથી સારો એવો બિઝનેસ રહ્યો છે. અને કયું પણ જતી રહી, હવે એકલી પડી ગઈ છું. ફરીથી બધા બહુ થોટ્સ ચાલુ થઈ ગયા છે, એટલે થોટ્સને કંટ્રોલ કરવા માટે થયું કે ચલો તમારા બધા જોડે વાત કરી લઉં, એટલે પછી આવી ગઈ મેં. બસ એ જ વસ્તુ છે કે વિડીયો હજુ લોકો એટલા જોતા નથી, તો કોઈ મને કમેન્ટ કરે અને હું એમને રિપ્લાય કરું તો મારો એક સારો ટાઈમ જાય અને મને સારું લાગે. તો પ્લીઝ યાર વિડીયો જુઓ, કમેન્ટ કરો. હા, આજે એક મસ્ત વસ્તુ શું થઈ ખબર છે? આજે એક ક્લાયન્ટ ખરા ને અહીંયા શોપ પર છે છાણીથી આવ્યા હતા. છાણી એટલે અહીંયાથી અરાઉન્ડ 15 કિલોમીટર્સ જેટલું દૂર હશે, 10-15 કિલોમીટર્સ. અને બહુ મસ્ત, એમની ચોઈસ બહુ મસ્ત હતી યાર, મને ગમ્યું. અને આવા કસ્ટમર્સ આવે ને, લાઈક બહુ વધારે માથું બી ના ખાય, થોડું સમજે બી કે નહીં યાર તમે કોઈક સેલ 99માં કર્યો છે. તો અમુક લોકો તો છે ને, ગઈકાલની જ વાત કરું, ગઈકાલે છે ને એક આંટી આવ્યા હતા, 99નો સેલ છે, રાઈટ? તો એમને 5-6 પીસ જેટલા લીધા, ના 6 લીધા. તો મને શું કહે છે ખબર કે 6 લીધા છે ને, એક ફ્રેમમાં આપી દો ને, એમ આટલું તો લીધું છે, આટલું એટલે મને લાગ્યું 50 પીસ લઈ લીધા. નહીં, 5 પીસમાં 6 પીસ લીધા, મને એક પીસ ફ્રીમાં. મેં કીધું ઓલરેડી 99નો સેલ છે, એમાં બી તમે કહેતા હો કે હું એક પીસ ફ્રીમાં આપી દો. હવે તમે બી સમજો છો કે એમાં હવે 99માં કાઢી રહી છું મેં, તો મારું માર્જિન શું હશે યાર? કશું કંઈ ખાસ નહીં, બરાબર છે. મારા દુકાનનું રેન્ટ બી તો કાઢવાનું છે, આ એસી ચાલે છે, લાઇટો ચાલે, એનું બી તો ખર્ચ કાઢવાનો. પણ નથી સમજતા અમુક લોકો. અને ઠીક છે, હવે લેડીઝો આવી જ હોય, પણ હું એમ જ કહીશ કે યાર આટલું હાવ બી એવું નહીં કરશો, બરાબર છે? જો બાય ચાન્સ એ વિડીયો આંટી જોઈ ના લે તો ક્યાં છે, મારી જ વાત કરી રહી હતી. પછી બીજા જે ક્લાયન્ટ આવેલા ને, એમનું બી બહુ મસ્ત સિલેક્શન્સ કરીને ગયા. સારું લાગે જ્યારે સારો બિઝનેસ થાય. મૂડ તો ખરાબ, મતલબ કે ખબર નહીં ક્યારે મારું મૂડ થોડું સારું થશે, બેલેન્સ થશે, નથી ખબર મને. શાની જરૂર છે બી નથી ખબર મને, બસ ખાલી મૂડ નથી સારું એટલું જ છે. હા, હોપ સો જલ્દી સારું થઈ જાય, કેમ કે કોઈ નહીં હોતું ને તો રડવાનું મન થાય છે. ખબર નહીં કેમ આજે, મતલબ કમ 2-3 દિવસ આવું થઈ રહ્યું છે. પોતાની જાતને સ્ટ્રોંગ જ બનાવું છું કે નહીં, સ્ટ્રોંગ રહે મિત્તલ. કંઈ નહીં,
તો આજે કંઈ યાદના દિવસમાં તો કંઈ વધારે મેં તમારી જોડે વાતચીત બી નહીં કરી નથી. મેં તમને કંઈ મારી જર્ની બતાવી દિવસની આખી. અને પણ જ્યારે બી તમે બધા જોડે વાત કરો છો ને તો સારું લાગે છે કે ચલો મારી વાત તો કોઈક તો સાંભળતું હશે અને કોઈ વાતને સાંભળીને એમને સારું લાગશે, કંઈક મોટિવેટ થશે, હે ને. હા, અને આજે છે ને મેં અમારા જય જલારામના એક્ઝિબિશન્સમાં ગઈ હતી ને, તો ત્યાંથી મેં એક લિપસ્ટિક લાવી છું, પછી એક લિપ ગ્લોસ લાવી છું. એટલે હું કશે બી જાઉં ને તો મને કંઈ સારું લાગે તો હું લઈ જ લઉં છું. હા, નહીં સારું દર વખતે કેટલું બધું લેવાની. હવે તમને કહેતી હતી ને કે મેં બધું બહુ સેન્ડલ્સ લઈને આવી છું, તો તમને બતાવીશ. ચલો બતાવું, બહુ મસ્ત છે. બતાવાય, મેં ભૂલી ગઈ હતી કે મેં એની થેલી છે ને મૂકી આવી છું ઘરે. હવે કંઈ નહીં, ફરી ક્યારે બતાવીશ, નહીં તો પછી જ્યારે બી નવા નવા પહેરીશ ને ત્યારે બતાવીશ. હા, મારી શોપની તમને એક વખત આખી ટૂર કરાવું. તો આજે કેવો હાલ છે, બરોબર થોડું આ બ્લડ આવી રહ્યું છે, મેં સિનેમેટિક કર્યું છે એટલે બરો ના ઓકે. જો અહીંયા દેખાય છે ને મેં રીલ કરી રહી છું. આ મને આવી રીતનો પ્લાન્ટ બહુ ગમે છે, થોડું ડેકોરેટ કરવાનો ટ્રાય કર્યો તો મેં. શોપ મારી નાની અમથી છે પણ કયું આમાં બહુ હેલ્પ કરી છે બધી વસ્તુને મેનેજ કેમનું કરવું. આ તે મારું એટલું બધું બી સારું નથી હોતું કેમ કે મારા દિમાગમાં એટલા દિમાગ થોટ ચાલતા હોય છે. પણ આ બધી વસ્તુ છે ને મેં શ્રીજી ગેલેરીમાં એક્ઝિબિશન્સ કર્યું તો બધો સ્ટોક મારો છે ને ત્યાં હતો. અને ત્યાર પછી હું મારા હસબન્ડને મારો ધીંગલો અમે 3-4 દિવસ માટે ફરવા માટે ગયેલા જયપુર. તો આ બધું જ તમે જોઈ રહ્યા છો ને, બધું જ એ બધું જ કોઈએ જાતે ગોઠવ્યું છે, આ બધી જ વસ્તુ. સિરિયસલી યાર, આવી ફ્રેન્ડ નસીબવાળાને મળતી હોય અને હું એ નસીબવાળી ગઈ છું. હા, તો જો આજે બધી હાલત જોઈ શકો છો તમે, ખતરનાક થઈ ગઈ છે. શું કરીશું જો. હમણાં હવે એકલી જ છું મેં, કંટાળો આવી રહ્યો છે મને, નથી ગમી રહ્યું, બટ હવે ચાલશે. કંઈ નહીં, જો આજે મારે વધારે કોઈ વાત નથી કરવી, બરાબર છે. તો વિડીયો હું અહીંયા જ પૂરું કરી નાખું છું આજે. કાલે કંઈક સારું રહેશે મૂડ તો બતાવીશ. અને હા, મેં તમને ખબર મેં ડીકેથલોનમાં છે ને શૂટ માટે ગઈ હતી. પહેલાં મારી વાત સાંભળી લો. ડીકેથલોનમાં શૂટ માટે ગઈ હતી તો કાલે હું ત્યાં મને છે ને કૂપન આપી રહ્યા છે. કૂપન એટલે શું કહેવાય, 4000ની વેલ્યુનું છે. કોઈ સાંભળી ના લેતા, બધા ના કહી દેતા. તો હું કઈ જઈશ શોપિંગ માટે, બધી મસ્ત મસ્ત શોપિંગ કરીને આવીશ મારા માટે, મારા ઢીંગલા માટે. તમને બધાને થશે હસબન્ડ માટે નહીં, જોઈશ હવે લઈશ. ચલો બાય.